સ્વામિનારાયણ દાન ધર્માદા પ્રકરણમાં આજે કોર્ટની તારીખ હતી, જો કે આજે પણ નિર્ણય ન આવતા આખરે હવે 23મી તારીખ પડી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નામ ધર્માદા વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ વિવાદને 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છે, છતાં હજુ સુધી કોઈ નિર્ણય ન આવતા આ વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. ત્યારે આખરે આ સમગ્ર મામલો આજે કોર્ટમાં પહોંચ્યો છે. અગાઉ કોર્ટમાંથી 15 તારીખ આપવામાં આવી હતી, પરંતુ દેવ પક્ષ દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આજે ફરી બંને પક્ષને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જોકે દેવ પક્ષે નિર્ણય ન લેતા આખરે સિદ્ધાંત પક્ષને 23 તારીખ આપવામાં આવી હતી અને હવે આગામી ફેસલો તારીખ 23મીના રોજ સુનાવણી થશે તેમ કોર્ટે જણાવ્યું હતું. જેના કારણે હાલમાં ફરી દેવ પક્ષને બીજા 7 દિવસ જેટલો સમય મળ્યો છે. બસ આજે કોર્ટની અંદર કેસની સુનાવણી હતી, પરંતુ સરકારી વકીલોની દલીલને અપૂરતતાને કારણે માનની કોર્ટે 23 તારીખ જ મુકરર કરી છે. અમારું લક્ષ્ય નક્કી છે, સમય નક્કી નથી. સેંકડો હરિભક્તો પોતપોતાની રીતે ધર્માદાના આંદોલનની અંદર જોડાયા છે. ગામડે ગામડે રેલીઓ અને આવેદનપત્રો અપાય છે અને જે 100 ઉપરાંત હરિભક્તો અમરનાથ ઉપવાસમાં જોડાવાની પણ તૈયારી કરી રહ્યા છે. હવે એમનો વિષય આવ્યો. એમની સભા કરવાથી આંદોલનને કોઈ અસર ન થાય, એની કોઈ હવા ન અડે, કારણ કે ત્યાં જે લોકો ઉપસ્થિત થવાના છે વિદ્યાર્થીઓના મેજોરિટી વાલીઓ જ હશે, કંઈક બિઝનેસથી જોડાયેલા હશે. 1000 જેવા સંતો જેની જોડે છે, એટલે કોઈ એના મામા માસીના સગા સંબંધીઓ હશે, એટલે એમની કોઈ અસર આ આંદોલનને થવાની નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.